જુગારકાંડમાં જે છે મુખ્ય આરોપી ધરપકડ કરવામાં આવી છે અને ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે, કેટલા દિવસ ક્યાં રોકાણા હતા અને અત્યારે રિમાન્ડ દરમિયાન કેટલા દિવસ રિમાન્ડ? ટંકારા જે કમ્ફર્ટ હોટલ જુગાર જે કેસ છે એના જે મુખ્ય આરોપી પીઆઈ વાય કે ગોહિલ જે છે એમને સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે ખાનગી બાતમીના આધારે જે છે એ કચ્છમાં આદિપુર ખાતે તેમની ધરપકડ કરવામાં આવેલી છે. પ્રાથમિક પૂછપરછના આધારે એવું જાણવા મળેલ છે કે પોતે કચ્છ અને અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં પોતે નાસ્તા કરતા હોય એવું એમણે જણાવેલું છે. આ સિવાય એમને કોર્ટમાં આજરોજ રજૂ કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટ પાસેથી એમના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી. તેના આધારે સોમવાર સુધીના જે રિમાન્ડ છે એ કોર્ટે આપેલા છે. સોમવારે આરોપીને જે છે એ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન ક્યાં ક્યાં મુદ્દાઓની તપાસ થશે અને ખાસ કરીને જે રકમ છે એ કોણ લઈ ગયું ને એની રિકવરી થશે કે કેમ? રિમાન્ડ દરમિયાન જે પણ એફઆઈઆરની અંદર જે રકમ મેન્શન કરવામાં આવી છે એની રિકવરી માટે થઈને પ્રયત્ન કરવામાં આવશે અને એ જ બાબતે આગળ શું ખરેખર એમાં રકમ બાબતે એમણે શું કરેલું છે એ દિશામાં આગળ તપાસ આગળ વધારવામાં આવશે. આગળ એક આરોપીને જેને પકડ્યા હતા એની જે રિમાન્ડ મંજૂર થયા હતા એ દરમિયાન કઈ એવી માહિતી મળી હોય કે જે આપણે તપાસના કામે? એમના રિમાન્ડ દરમિયાન પણ એવી કોઈ માહિતી મળેલી નથી કે કોઈ રિકવરી પણ એમના રિમાન્ડ દરમિયાન થયેલી નથી. આના માટે કંઈક આપણે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જાહેર નોટિસ? એ જે છે બીએનએસએસ કલમ 72 અને બીએનએસએસ કલમ 84 મુજબની જે છે બે કાર્યવાહી કરવામાં આવેલી હતી. 72 મુજબ ભાગેડું જાહેર કરી એમને વોરંટ એમના વિરુદ્ધ ઇસ્યુ કરવામાં આવેલું હતું કોર્ટ સમક્ષ હાજર થવા માટે થઈને. અને બીજું જે છે એ 84 મુજબ એમને જાહેરનામું ભાગેડુનું જે છે એ જાહેર કરવામાં આવેલું હતું. પણ એની અવધિ પૂરી થાય એના તાત્કાલિક બાદ જ એટલે લગભગ એકાદ અઠવાડિયા પછીના સમયમાં જ એમની જે છે એ અમને હકીકત મળી અને એસએમસીની ટીમ દ્વારા એમને આદિપુરથી ધરપકડ કરવામાં આવેલી છે અને હવે આગળની જે તપાસ છે એમને કરવામાં આવશે.